ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું વઘારેલી રોટલી. તો વઘારેલી રોટલી આપણે ઘણીવાર બનાવીશ અલગ અલગ રીતે. તો આજે એક અલગ બનાવશું લીલા લસણવાળી. તો એના સારું આપણે આ લીલું લસણ લીધું છે, આ રીતનું જાડું. તો થોડુંક વધારે લીધું છે આપણે આ રીતનું, 7 થી 8 ગાંઠિયા જેવું. અને લીલો આ લીમડો આપણે થોડોક લેવું, વઘાર માટે નાખશું ને ઓમય નાખશું. અને દેશી ધાણા આપણે લીધા છે, આ ડાઠિયા હારે જ, ને થોડાક ઉપરથી નાખવા આ રીતે સુધારીને લીધા છે. અને મરચાં, તો મરચાં આપણે 4 થી 5 લીધા છે, તીખાસ પ્રમાણે તમે નાખી શકો. આ સૂકું લસણ આપણે વઘાર માટે લીધું છે. અને રોટલી તો 6 થી 7 રોટલી આપણે ઠંડી પડી છે, તો એને આપણે વઘારશું. અને નોર્મલ મસાલા આપણે હળદર, ધાણા જીરું ને હિંગ ને રાઈ જીરું એ બધું જોઈએ, તેલ જોઈએ અને દહીં. તો આમાંથી આપણે દહીં નાખશું. તો જે રીતે ખાટું દહીં હોય તમે એ પ્રમાણે વાપરી શકો એમાં. અને પાણી જોઈએ, બસ એટલી વસ્તુ આપણે જરૂર પડશે. તો પહેલાં આપણે મસાલો તૈયાર કરી લેવું. તો આ લીલું લસણ છે એને આપણે લઈ લેવું મિક્સર જારમાં. આ રીતે થોડુંક મોટું મોટું કાપીને આના ભેગા આપણે આ ડાઠિયાવાળા લીલા ધાણા, આ દેશી ધાણા છે એટલે આની એકદમ સરસ સુગંધ હોય છે. તો આને આપણે ડાઠિયા આયરે જ લઈ લેવું. અને લીલા મરચાં એમાં નાખી દેવું. તો તમે મરચાં તમારી તીખાસ પ્રમાણે નાખી શકો. તો આપણે એમાં લાલ મરચું નથી વાપરવું, એટલે ખાલી લીલા મરચાં જ એટલે આપણે એટલા લીધા છે. લસણ ને મરચાં ને એ બધું આપણે એમાં નાખી દીધું. હવે થોડાક લીમડાના પાન નાખશું આ રીતે કૂણા કૂણા. અને એક ડાળખું આપણે વઘારમાં નાખશું અને આ થોડાક આમાં નાખશું, મસ્ત ટેસ્ટ આવશે એનો. હવે આને થોડુંક પાણી નાખીને આપણે પીસી લેવું. થોડુંક 2 ચમચી જેટલું પાણી, એટલે ઇઝીથી પીસાઈ જાય. તો આને આપણે પીસી લીધું આ રીતનું. થોડુંક પાણી નાખીએ એટલે એકદમ આરામથી અસર પેસ્ટ થઈ જાય. તો એને આપણે લઈ લેવું એક વાસણમાં આ રીતે. મસ્ત સુગંધ આવે છે એકદમ. આમાં બીજા મસાલા થોડાક નાખશું. ધાણા જીરું 1 ચમચી જેટલું, થોડીક હળદર ને મીઠું. સોરી, મીઠું રહી ગયું હતું. સ્વાદ પ્રમાણે મીઠું. હવે આમાં આપણે દહીં નાખશું. તો આ રીતે 2 ચમચા જેટલું નાખશું એમ. તમે તમારી તીખાસ ખાટું હોય દહીં એ પ્રમાણે તમે લઈ શકો દહીં એમ. તો આ બહુ ખાટું નથી, અત્યારે શિયાળામાં બહુ ખાટું ન હોય એટલે આપણે આ 2 ચમચા લઈશું. આને મિક્સ કરી લેવું આપણે દહીંમાં બધું. હવે એમાં થોડુંક પાણી નાખી દે. તો પાણી આપણે આમાં નાખીને આ રીતે 1 કપ જેટલો, એટલે મસાલો બધો એમાં આવી જાય આપણે. આમાં નાખી દે. બસ આ રીતનું કરું, પછી ઉપરથી જરૂર પ્રમાણે આપણે પાણી નાખશું. આ રીતનું તૈયાર કરવાનું. તો હવે તેલ ગરમ પહેલાં મૂકી દેવું આપણે. આ રીતે અડધા ચમચા જેટલું. તો તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આ લસણ જે છે એને ટુકડા કરી લેવું. આ રીતનું વઘાર માટે.
તો લસણ આપણે આ રીતે સુધારી લીધું છે અને તેલ આપણું ગરમ થઈ ગયું છે. તેમાં આપણે પહેલાં થોડીક રાઈ નાખીશું અને થોડુંક જીરું અને આ લસણ. થોડુંક લસણ લાલ થવા દેવાનું આ રીતનું. હવે એમાં આપણે નાખીશું લીમડો અને હિંગ. હવે આ જે મસાલો આપણે તૈયાર કર્યો એ એમાં નાખી દઉં. થોડું પાણી નાખશું આપણે એમાં આજે. હવે આને આપણે ઉકળવા દઈશું. એ ઉકળે ત્યાં સુધીમાં રોટલીના આપણે ટુકડા કરી લેવું. આ રીતના નાના આ રીતે. તો બધી રોટલીના આ રીતે ટુકડા કરી લેવું ને આને વચ્ચે વચ્ચે હલાવતા રહેવું. તો રોટલી આપણે ટુકડા કરી લીધા છે ને આપણે મસાલો છાશનું બધું ઉકળી ગયું સારી રીતે. તો એમાં આપણે આ રોટલી નાખી દઈશું. રોટલી તો આપણે વઘારેલી બનાવતા જ હોય પણ આ રીતે કંઈક અલગ બનાવીએ તો બધાયને ભાવશે એમ. રોટલી નાખ્યા પછી એમ લાગે કે જરૂર છે તો તમે થોડુંક પાણી એમાં નાખી શકો કે છાશ નાખી શકો એમ. જેવું તમારે રસાવાળું ખાવું હોય એ પ્રમાણે. આમાં થોડુંક પાણી નાખશું 2 ચમચા જેટલું. મીઠું ટેસ્ટ કરી લેવાનું, એવું લાગે તો નાખવાનું. હવે આને આપણે ઉકળવા દેવું. આમાં થોડીક વાર ઢાંકી દેવું. તો આને આપણે 3 થી 4 મિનિટ માટે પકાવી લીધું. રોટલી એકદમ સરસ પોચી થઈ ગઈ અને રોટલી આ બધો રસો એમાં પીવે એટલે એકદમ ટેસ્ટી લાગશે તમને. તો થોડાક દાણા આપણે ઉપરથી લીલા નાખી દઈએ. ગેસ બંધ કરી દઉં અને ઉતારી લઉં નીચે. મને તો બહુ ભાવે વઘારેલી રોટલી. ક્યારેક એવું લાગે ભૂખ લાગી છે તો કંઈ નથી તો આપણે રોટલી વઘારીને ખાઈ શકીએ એમ. એકદમ બેસ્ટ લાગે. રોટલી તો 2-3 તો ઘરમાં પડી જ હોય આપણે. આને આપણે કાઢી લઈએ. તો તૈયાર છે આપણી વઘારેલી રોટલી. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ વઘારેલી રોટલી.